આ તરફ જૂનાગઢમાં નશાની લતે 23 વર્ષીય યુવકની જિંદગી બરબાદ કરી નાખી। કડિયાવાડ વિસ્તારમાં સિરપનો નશો કરનારા આદિત્ય પરમારનું મોત થયું છે। યુવક છેલ્લા 4-5 વર્ષથી ચલમ, ગાંજો અને સિરપનો નશો કરતો હતો। સારવાર દરમિયાન આદિત્યનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। ભાઈનું મૃત્યુ થઈ ગયું છે ને એ નશા વારંવાર ઘરે નશા કરીને આવતો હતો અને એ ચલમ ને પીતો હતો અને દોઢ દિવસથી હું નશામાં ને નશામાં હતો, એને હોશ નહોતો ભાઈ। નશામાં ને નશામાં હતો, એને હોશ નહોતો ભાઈ। તમે ક્યાં લઈ ગયા હતા? અને એને અમે સિવિલ હોસ્પિટલે લઈ આવ્યા હતા। હાથમાં એને શ્વાસ નહોતો આવતો એટલે પછી એને હાથમાં શ્વાસ લેવા હાટું હોસ્પિટલમાં ભરતી ગયો હતો અને એને મારા ભાઈનું મૃત્યુ થઈ ગયું। હું નોકરી પર ગયો તો ત્યાંથી ફોન આવ્યો ઘરેથી તો હોસ્પિટલે જાય, પછી પાછા હું હોસ્પિટલે આવ્યો। એ આ શિષ્યુ નો ચલમ। અહીંયા ડોક્ટરે શું કીધું? ડોક્ટરે એમ કીધું કે કઈ એમાં છે નહીં, કે ખલાસ થઈ ગયું એમ કે આ શિષ્યુ ને એ પી હાલો તો એટલે આમ જોટા ખાતો હતો। પછી હું તો ડાયરેક્ટ હોસ્પિટલ આવ્યો, એને મમ્મી લઈને આવ્યો। આ અગાઉ પણ કેવી રીતના કયા કયા પ્રકારના આદિ નશા કરતો હતો? એ આ શિષ્યુ ને એના